છેલ્લે આપણે બફર દ્રાવણ આધારિત દાખલાઓ જે હોમવર્કમાં આપેલા હતા એ દાખલો જે નહીં થયો હોય એનો આપણે તમને આન્સર કી મોકલી દઈશ ગણતરી કરીને જોઈ લેજો એમાંથી ક્યાં ભૂલ કરો છો. મેથડ તો આપણે ખબર છે. તો આજના આપણે લેક્ચરમાં આગળ વધીએ તો અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા. અલ્પદ્રાવ્ય ક્ષાર બરાબર કોને કહેવાય એ બધી વાત. અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા. ઓકે, તો અલ્પદ્રાવ્ય ક્ષાર ની દ્રાવ્યતા. solubility of spironolactone soluble salt. અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા. તો અલ્પદ્રાવ્ય ક્ષાર કોને કહેવાય પહેલા તો જે ક્ષારની દ્રાવ્યતા 0.1 મોલર કરતા વધુ હોય, દ્રાવ્યતા ગ્રેટર ધેન 0.1 મોલર એને દ્રાવ્ય ક્ષાર કહેવાય. પછી ઓછું દ્રાવ્ય તો જેની દ્રાવ્યતા 0.01 મોલર કરતા વધુ પરંતુ 0.1 મોલર કરતા ઓછી એને ઓછો દ્રાવ્ય ક્ષાર કહેવાય. અને અલ્પદ્રાવ્ય ક્ષાર કોને કહેવાય? અલ્પદ્રાવ્ય તો જે ક્ષારની દ્રાવ્યતા લેસ ધેન 0.01 મોલર એને અલ્પદ્રાવ્ય ક્ષાર ગણવામાં આવે. આવા અલ્પદ્રાવ્ય ક્ષાર હોય એના છૂટા પડેલા ઘટકો અને છૂટા પડ્યા વગરનો ભાગ એમની વચ્ચે સંતુલન પ્રસ્થાપિત થતું હોય. અલ્પદ્રાવ્ય ક્ષારનું આયનીકરણ અલ્પ પ્રમાણમાં થતું હોય એટલે એના જે આયનો છૂટા પડ્યા હોય, છૂટા પડ્યા વગરનો અવિયોજિત ભાગ હોય એમની વચ્ચે સંતુલન પ્રસ્થાપિત થાય. આપણે એનો સંતુલન અચળાંક ગણી શકીએ, એની દ્રાવ્યતા પણ સામાન્યાનુસાર આ બધો અભ્યાસ કરી શકીએ. બરાબર? તો અલ્પદ્રાવ્ય ક્ષાર હોય, અલ્પદ્રાવ્ય ક્ષાર તેનો જેટલો ભાગ દ્રાવ્ય થાય તે સંપૂર્ણ આયનીકરણ પામે. જો ઉદાહરણ તરીકે લઈએ આપણે કોઈ આ MX પ્રકારનો અલ્પદ્રાવ્ય ક્ષાર છે, એને તમે પાણીમાં ઉમેરો તો aqueous બને, MX aqueous. હવે ઈ જેટલો દ્રાવ્ય થયો હોય એટલો લગભગ સંપૂર્ણ આયનીકરણ થાય M++ X-. અહીંયા વચ્ચે મેં જ્યાં MX દર્શાવ્યું ને સમજવા માટે દોરેલું, ડાયરેક્ટ તમારા MS સોલિડ અને આ બે વચ્ચેનું ઇક્વિલિબ્રિયમ જોવાનું. અલ્પદ્રાવ્ય ક્ષાર ઘન પદાર્થ પાણીમાં ઉમેરો, જેટલો ઓગળશે ને દ્રાવ્ય થશે ને એટલો સંપૂર્ણ આયનીકરણ પામે. જેટલો પાણીમાં AQ બને એટલો સંપૂર્ણ આયનીકરણ પામે. બરાબર? તો આ આયનીકરણ પામેલો ભાગ અને આયનીકરણ ન પામેલો ભાગ વચ્ચે શું પ્રસ્થાપિત થાય? સંતુલન. બરાબર? તો આ અલ્પદ્રાવ્ય ક્ષારનો સંતુલન અચળાંક શું હોય, કઈ રીતના ગણતરી થાય અથવા એનો દ્રાવ્યતા ગુણાકાર એ આપણે મેળવીએ. અલ્પદ્રાવ્ય ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર, અલ્પદ્રાવ્ય ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર અથવા સંતુલન અચળાંક અથવા આયનીકરણ અચળાંક. તો ધારો કે MX પ્રકારનો ક્ષાર નીચે મુજબ આયનીકરણ પામે છે, આયનીકરણ પામે છે આ રીતે
mx સોલિડ માંથી m પ્લસ x માઈનસ aqueous આનો દ્રાવ્યતા ગુણાકાર એટલે આનો સંતુલન અચળાંક હવે આજે ક્ષારનું આયનીકરણ થયું તો સંતુલને સાંદ્રતા તો સંતુલને ધારો કે હવે જો અલ્પદ્રાવ્ય ક્ષાર હોય ને એનો જેટલો ભાગ જલીયકરણ પામે એનું સંપૂર્ણ આયનીકરણ થાય અને ઈ જે સાંદ્રતા હોય ને સંતૃપ્ત દ્રાવણની એને એની દ્રાવ્યતા કહેવાય શું કહેવાય દ્રાવ્યતા એટલે અલ્પદ્રાવ્ય ક્ષારની જે દ્રાવ્યતા હોય ને દ્રાવ્યતા એ જ એની સાંદ્રતા કહેવાય અને જે સાંદ્રતાનો એકમ હોય મોલારિટી એ જ એની દ્રાવ્યતાનો એકમ હોય મોલારિટી તો આપણે સંતુલને ધારો કે આ M+ પ્રકારનો જે આયન છે એની દ્રાવ્યતા S હોય આગળ સહગુણક કેટલો છે 1 એટલે 1s x - ની દ્રાવ્યતા કેટલી હોય s હોય સંતુલન તો હવે આપણે આના માટેનો સંતુલન અચળાંક કહીએ અથવા દ્રાવ્યતા ગુણાકાર તો સંતુલન અચળાંકનું સૂત્ર શું છે m+ ની સાંદ્રતા into x - ની સાંદ્રતા એની ઘાતાંક તો એક જ આવે ને કારણ કે અહીંયા ગુણક કેટલો છે 1 1 છે હવે આ છેદમાં mx આવે આ mx સોલિડ પણ એની સાંદ્રતા કેવી હોય અચળ એની સાંદ્રતા તો અચળ જ ને તો આ mx એનો સમાવેશ અહીંયા અચળાંકમાં થઈ જાય તો m+ ની સાંદ્રતાની એક ઘાત x - ની સાંદ્રતાની એક ઘાત આને ksp આ s ની સાંદ્રતાની એક ઘાત s ની સાંદ્રતાની એક ઘાત એટલે s² આની સાંદ્રતા આપણે s કીધું ને અલ્પદ્રાવ્ય ક્ષારની સાંદ્રતા એની દ્રાવ્યતા જ હોય બરાબર અને આ અલ્પદ્રાવ્ય ક્ષાર માટેના આપણે દાખલા આપ્યા હોય ksp પૂછેલો હોય તો ત્યારે આપણે એનું આ સૂત્ર મેળવવું પડે અથવા આપણે એવું યાદ રાખી દઈએ કે mx પ્રકારનો ક્ષાર હોય એટલે કે 1:1 પ્રકારનો ક્ષાર હોય એનું ksp નું સૂત્ર શું થાય તો ksp નું સૂત્ર આ થાય s². આ પ્રકારનો ક્ષાર હોય ને કોઈ પણ તેના માટે ksp નું સૂત્ર આ થાય બરાબર એટલે ઉદાહરણ તરીકે જો અલ્પદ્રાવ્ય ક્ષારમાં ઉદાહરણ તરીકે AgCl AgBr AgI BaSO4 આ બધા છે ને 1:1 પ્રકારના ક્ષાર કહેવાય 1:1 પ્રકારના ક્ષાર પછી આ PbCl2 PbBr2 આ 1:2 પ્રકારના ક્ષાર કહેવાય ઝિર્કોનિયમ ફોસ્ફેટ Zr3PO4 આ M3X4 પ્રકારનો ક્ષાર કહેવાય તો આવા mx પ્રકારના ક્ષાર હોય ને તો એ બધા માટે ksp નું સૂત્ર આ થાય mx પ્રકારના mx2 બરાબર mx2 પ્રકાર અથવા m2x પ્રકારના ક્ષાર હોય એનું ksp નું સૂત્ર શું થાય તો આપણે હમણાં તારવણી કરીએ બરાબર તો આ s એટલે શું થયું આના સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતા થઈ તો દાખલામાં પણ એમ કીધું આપેલ ક્ષારનું સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતા x મોલર છે તો સમજવાનું તમને s આપી દીધો છે શું આપી દીધો છે s દ્રાવ્યતા s અને આ દ્રાવ્યતા એટલે અલ્પદ્રાવ્ય ક્ષારની સાંદ્રતા થઈ સાંદ્રતાનો એકમ મોલારિટી હોય આની સાંદ્રતા મોલારિટી આની મોલારિટી એટલે આનો એકમ m² થાય અને આ હકીકતે અલ્પદ્રાવ્ય ક્ષારનો સંતુલન અચળાંક એટલે શું થયો એની દ્રાવ્યતાનો ગુણાકાર થયો તો આને આપણે પરિણામે દ્રાવ્યતા ગુણાકાર અચળાંક કહેવાય દ્રાવ્યતા ગુણાકાર કહેવાય Sp એટલે સોલ્યુબિલિટી પ્રોડક્ટ દ્રાવ્યતા ગુણાકાર ને અંગ્રેજીમાં સોલ્યુબિલિટી પ્રોડક્ટ કહેવાય પ્રોડક્ટ એટલે ગુણાકાર બરાબર Ksp આમાં Ksp નું સૂત્ર છે mx પ્રકારના ક્ષાર હોય ને બધા એનું Ksp નું સૂત્ર આવે Ksp s² m², જ્યાં s દ્રાવ્યતા સોલ્યુબિલિટી
એટલે આ હવે AgCl, AgBr, AgI, BaSO4 આ બધા mx પ્રકારના ક્ષાર કહેવાય. તો આ બધાનું KSP નું સૂત્ર આ જ આવે, KSP = S². બરાબર છે? નું KSP નું સૂત્ર આ જ આવે. પછી mx2 પ્રકાર હોય તો એનું KSP નું સૂત્ર કેવું થાય એ આપણે જોઈએ. તો mx2 પ્રકારના ક્ષાર હોય, mx2 તો એમાંથી છૂટું પડે m2 2x તો સંતુલને આની દ્રાવ્યતા S હોય તો આની દ્રાવ્યતા શું થાય 2S. દ્રાવ્યતા એટલે સંતુલનની સાંદ્રતા. બરાબર? સહગુણક 2 છે ને, જો આ S જેટલી દ્રાવ્યતા ધરાવતો હોય તો પેલા કોઈનાથી બમણો હોય ને 2S, કારણ કે 1:2 માં છૂટા પડે છે. હવે તો એનું KSP નું સૂત્ર તો KSP = m2+ ની સાંદ્રતાની 1 ઘાત x - ની સાંદ્રતાનો વર્ગ થાય. એ તો છે સહગુણક. હવે તો KSP = m2+ ની સાંદ્રતા એટલે એની દ્રાવ્યતા S છે અને x - ની એટલે શું છે 2S છે. તો 2S વર્ગ એટલે શું થશે 4s² * S. તો KSP = 4s³ એનો એકમ શું થાય m3. મોલારિટી નો ક્યુબ એનો એકમ થાય. આમ આ mx2 અથવા m2x પ્રકારના ક્ષાર હોય તો એનું KSP નું સૂત્ર આ જ આવે, mx2 અથવા m2x પ્રકારના ક્ષાર માટે KSP = 4s³ m³ થાય. એટલે તમને આવો mx2 કે m2x પ્રકારના ક્ષાર માટે કીધું હોય કે એની સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતા x મોલર આપેલી છે તો એની દ્રાવ્યતા એનો KSP કેટલો થાય તો સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતા એટલે એની દ્રાવ્યતા S જ તમને આપી દીધી હોય તો એનો KSP નું સૂત્ર KSP = 4s³ તો એ જે સાંદ્રતા આપી હોય અહીંયા મૂકી દો એનો ક્યુબ * 4 કરો એટલે એનો KSP મળે તો દ્રાવ્યતા ગુણાકાર. બરાબર? સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતા એ એની દ્રાવ્યતા જ હોય જે મગજમાં આપણે રાખીશું. તો હવે તમને અહીંયા એમ કીધું હોય કે ઝિર્કોનિયમ ફોસ્ફેટ, તો ઝિર્કોનિયમ ફોસ્ફેટ નું KSP નું સૂત્ર શું થાય અથવા M3X4 નું KSP નું સૂત્ર શું થાય તો એ આપણે આવડે. તો જો ઝિર્કોનિયમ ફોસ્ફેટ Zr3PO4 તો આના આયન છૂટા પડે તો શું છૂટું પડવાનું Zr3Zr4+ 4PO4 3- આનો જે અહીંયા જે સહગુણક છે એ આની સંયોજકતા થઈ ગઈ, આનો છે આની સંયોજકતા થઈ ગઈ તો ન્યુટ્રલ રહે ને તો તટસ્થ રહે ને. હવે અહીંયા સંતુલને આપણે એમ કહીએ આની દ્રાવ્યતા 3s આની 4s તો આનો KSP નું સૂત્ર શું થાય તો KSP = Zr4+ ની સાંદ્રતાની 3 ઘાત PO4 3- ની સાંદ્રતાની 4 ઘાત. તો સંતુલને આની સાંદ્રતા કેટલી હોય 3s એટલે 3s³ પેલાની 4s⁴ તો KSP 3 નો ઘન 27s³ થાય અને 4⁴ એટલે 256 s⁴ થાય ને. 4 ગુણાકારમાં 4 એટલે શું થાય 16 16 ગુણાકારમાં 4 એટલે 64 64 ગુણાકારમાં 4 એટલે બરાબર. હવે આનો ગુણાકાર કરો એટલે 6912s⁴ એકમ m⁴ તો આ ઝિર્કોનિયમ ફોસ્ફેટ નું KSP નું સૂત્ર થઈ ગયું. ઝિર્કોનિયમ ફોસ્ફેટ માટે KSP નું સૂત્ર બરાબર છે. આવું જ તમે હોમવર્કમાં Bi2S3 નું શોધજો. Bi2S3 બિસ્મથ સલ્ફાઇડ નું. એટલે હવે જો ઝિર્કોનિયમ ફોસ્ફેટ કયા પ્રકારનો ક્ષાર થયો M3X4 પ્રકારનો. આવો M3X4 પ્રકારનો કોઈ પણ ક્ષાર હોય એનું KSP નું સૂત્ર આવે 6912s⁴
m⁻⁷ ઓકે તો આ કોઈનો દ્રાવ્યતા ગુણાકાર આપણે મેળવતા આવડવું જોઈએ. આવા એમસીક્યુ કોમ્પિટિટિવ માં પૂછાયેલા છે. તમને કોઈ બંધારણ આપે તો કેએસપી નું સૂત્ર કયું થાય નીચે આવડવું બરાબર. અને આ જે કેએસપી એક કરતા વધુ ક્ષારના તમને કેએસપી ના મૂલ્ય આપી દે અને દ્રાવ્યતાના ક્રમમાં ગોઠવો એવું આપને કહે તો એના માટે આપણે આ મગજમાં રાખીશું. જો સમાન પ્રકારના ક્ષાર હોય, સમાન પ્રકારના ક્ષાર હોય તો KSP is directly proportional to S, એટલે કે KSP જેનો વધુ એનો S વધુ, અપ એરો વધુ એવું સૂચવે. સમાન પ્રકારના ક્ષાર એટલે દાખલા તરીકે કોઈ MCQ એવો છે કે જેમાં તમને AgCl, AgBr અને AgI આ ત્રણેયના KSP આપી દીધા છે અને એમ કે એની દ્રાવ્યતાના યોગ્ય ક્રમમાં ગોઠવો તો જોવાનું કે આ ત્રણેય જો MX પ્રકારના જ ક્ષાર છે, 1:1 પ્રકારના જ ક્ષાર છે, તો ત્યારે જેનો KSP વધુ એની દ્રાવ્યતા વધુ. પણ જુદા જુદા પ્રકારના ક્ષાર હોય, જુદા જુદા પ્રકારના, તો તમારે એક બધાના KSP આપ્યા હોય તો એનો S નું સૂત્ર બનાવી લેવાનું. S નું સૂત્ર બનાવશો ને એટલે ખ્યાલ આવી જશે કોનો S વધુ હશે, કોનો S ઓછો હશે. જો જુદા જુદા પ્રકારના ક્ષાર હોય, જુદા પ્રકારના ક્ષાર હોય, જો જુદા પ્રકારના ક્ષાર હોય, જુદા પ્રકારના ક્ષાર હોય તો KSP પરથી S મેળવી પછી દ્રાવ્યતાના ક્રમમાં ગોઠવો. S એટલે સોલ્યુબિલિટી થઈ દ્રાવ્યતા, પછી દ્રાવ્યતાના ક્રમમાં ગોઠવવા. એટલે આ એવું કહેવા માંગે કે જુદા જુદા પ્રકારના ક્ષાર એટલે તમને કોઈ MCQ માં AgCl નો KSP આપેલો છે, PdCl2 નો KSP આપેલો છે અને આવી રીતના M3X4 પ્રકારનો કોઈ ક્ષાર છે એનો KSP આપેલો છે. આ ડિફરન્ટ પ્રકારના કહેવાય. તો ત્યારે શું કરવાનું? એ ત્રણેય ક્ષારના KSP ના સૂત્ર બનાવી S ને કરતા બનાવવાનો. કોને કરતા બનાવવાનો? S. તો એ સૂત્ર ઉપરથી ખબર પડી જશે. જો દાખલા તરીકે ઝિર્કોનિયમ ફોસ્ફેટ આવે તો ઝિર્કોનિયમ ફોસ્ફેટ નું KSP નું સૂત્ર આ થયું. તો આનો S ને કરતા બનાવો, S ને, તો S⁷ તો KSP ના છેદમાં 6912 આવે. તો હવે S ને કરતા બનાવો તો KSP ના છેદમાં 6912 ની 1/7 ઘાત થઈ જાય ને. ની કેટલી ઘાત થઈ જાય? 1/7. આવી જ રીતના તમે PbCl2 માટે મેળવો. આ PbCl2 એટલે MX2 પ્રકારનો ક્ષાર થયો તો એનું KSP નું સૂત્ર શું આવ્યું? તો MX2 પ્રકારનો એટલે 4s³ આવ્યું. તો આના S ને કરતા બનાવો તો KSP/4 આવે. તો KSP/4 નું શું લેવું પડે? ઘનમૂળ. તો આમાં KSP ના છેદમાં 4 આવ્યા અને એનું ઘનમૂળ લેવાનું છે. જ્યારે આમાં KSP ના છેદમાં શું આવ્યું? 6912 અને પછી એનું 1/7 ઘાત થાય. તો એનો અર્થ એવો થાય આનો જે S નાનો થવાનો ને, આનો S નાનો થવાનો ને, આનો S વધુ થાય. તો આ રીતના જુદા જુદા પ્રકારના ક્ષાર હોય ને તો એમાં S ને કરતા બનાવી દેવાનો. પછી સૂત્ર જોશો એટલે ખબર પડી જશે કયું સ્મોલ આવશે, કયું વધુ આવશે. આ રીતે દ્રાવ્યતાના ક્રમમાં ગોઠવવાનું. આવો MCQ કોમ્પિટિટિવ માં પૂછાઈ ગયો છે. જુદા જુદા ક્ષારના KSP આપેલા હતા અને એની દ્રાવ્યતાના યોગ્ય ક્રમમાં ગોઠવો. તો પહેલા તો ક્ષાર કયા પ્રકારના છે એ નક્કી કરી એના KSP ના સૂત્ર આવી રીતના તારવી લેવા. S ને કરતા બનાવી દો દરેકમાં અને પછી ખબર પડી જાય કોનો S વધુ, કોનો ઓછો. પણ જો સમાન પ્રકારના જ ક્ષાર હોય તો ખૂબ સરળ, જેનો KSP વધુ એની સોલ્યુબિલિટી વધુ. સમાન પ્રકાર માટે જ આ લાગશે. જેનો KSP વધુ એની દ્રાવ્યતા વધુ. જુદા જુદા પ્રકાર માટે તમારે S લગાવો, S નું ફોર્મ્યુલા બનાવવું પડે. ચાલો છે. તો પછી આના માટે આપણે KSP માટે સામાન્ય સમીકરણ બનાવવું હોય તો એ સામાન્ય સમીકરણ કેવું હોય એ આપણે દર્શાવીએ.
બે વખત લખી આવ્યા અલ્પદ્રાવ્ય ક્ષાર બરાબર. ચાલો તો સામાન્ય સમીકરણ KSP નું જો કોઈ આ પ્રકારનો આપણી પાસે ક્ષાર હોય m x xy આ p પ્લસ ના q માઈનસ ચાર્જ ધરાવતો હોય સામાન્ય સમીકરણ જ બનાવીએ KSP તો mx xy પ્રકારના ક્ષાર માટે એટલે આપણે જે mx પ્રકારનો લીધો હોય પણ કોમન ઇક્વેશન આનું આયનીકરણ થાય mx xy આના આયનીકરણથી xm p પ્લસ પ્લસ yx q માઈનસ આ પ્રકારનું આયનીકરણ થાય ને તો હવે આનું KSP નું સૂત્ર શું થાય તો KSP બરાબર આ m p પ્લસ ની પહેલા તો આની દ્રાવ્યતા શું હોય તો આની દ્રાવ્યતા xs હોય આની દ્રાવ્યતા શું હોય ys હોય x અને y જે તેના સહગુણક છે હવે તો mp પ્લસ ની સાંદ્રતા અથવા દ્રાવ્યતાની x ઘાત ઇન્ટુ x q માઈનસ આયન ની સાંદ્રતાની y ઘાત હવે mp પ્લસ ની સાંદ્રતા અથવા દ્રાવ્યતા શું હોય તો ઈ xs હોય તો xs રેઝ ટુ x ys રેઝ ટુ y આવું થાય હવે s s એટલે સ્ક્વેર થાય બરાબર x રેઝ ટુ x y રેઝ ટુ y ઇન્ટુ s રેઝ ટુ x પ્લસ y થઈ જાય ને s into s ઘાતનો સરવાળો થાય ને બરાબર તો આ એના KSP નું સૂત્ર આવે અને આમાં s ને કરતા બનાવો s raised to x plus y is equal to તો KSP divided by x raised to x y raised to y આ એની દ્રાવ્યતા શોધવાનું સૂત્ર આવે જ્યાં x અને y એ જે તે આયનના સહગુણક હોય છૂટા પડતા હોય આયનોની સંખ્યા હોય જેમ કે આપણે MH2 પ્રકારનો ક્ષાર હોય તો MH2 માટે x કેટલો લઈ લેવાનો 1 અને આ માટે કેટલો લઈ લેવાનો 2 ખ્યાલ આવે છે તો જે હમણાં આપણે જોયું M3H4 પ્રકારનો સોલ્ટ હોય તો આ તમારો 3 હોય x અને આ કેટલો હોય 4 હોય તો આ કોમન સમીકરણ આવી KSP અને S ના સંબંધ વચ્ચે ઓકે x અને y એ આયન m p પ્લસ અને x q માઈનસ ના સહગુણક છે આ કોમન ઇક્વેશન આપી શકાય તો આજે આપણે અલ્પદ્રાવ્ય ક્ષારનો KSP કઈ રીતના મેળવવો એ શીખ્યા હવે આપણે આજે KSP છે એની ઉપયોગિતા અલ્પદ્રાવ્ય ક્ષારની આ KSP દ્રાવ્યતા ગુણાકાર અથવા દ્રાવ્યતા ગુણાકાર અચળાંકની ઉપયોગિતા શું હોય એ આપણે જોઈએ તો દ્રાવ્યતા ગુણાકાર KSP ની ઉપયોગિતા તો એક તો આપણે જોઈ શકીએ KSP પરથી આપણે કોઈ પણ ક્ષારની દ્રાવ્યતા નક્કી કરી શકાય બરાબર KSP પરથી અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા મેળવી શકાય અથવા નક્કી કરી શકાય જેમ કે આપણો MX પ્રકારનો ક્ષાર હોય તો KSP બરાબર s² હોય n² તો આપણે એનો KSP આપ્યો હોય તો s મળી જાય ને તો આ રીતે કોઈના KSP પરથી ક્ષારની દ્રાવ્યતા નક્કી કરી શકાય અને સંતૃપ્ત દ્રાવણમાં સાંદ્રતા નક્કી કરી શકાય દ્રાવ્યતા ઓકે
બીજી ઉપયોગિતા શું? તો બીજી ઉપયોગિતા, જો કોઈ અલ્પદ્રાવ્ય ક્ષાર નો KSP આપેલ હોય, KSP આપેલ હોય અને આપણે જે તે ક્ષાર માટે QSP મેળવી લે, QSP અથવા IP, તો આ KSP અને QSP ની સરખામણીને આધારે, તો સરખામણી કરી જે તે ક્ષાર, જે તે અલ્પદ્રાવ્ય ક્ષાર ના અવક્ષેપન થશે કે નહીં એની આગાહી કરી શકાય. અવક્ષેપન થશે કે નહીં તેની આગાહી કરી શકાય, તેની આગાહી કરી શકાય. લાભ સમજીએ. જો કોઈ અલ્પદ્રાવ્ય ક્ષારનો KSP આપેલો હોય, આપણે KSP ઓલરેડી આપી દીધો છે, અને એ જે તે ક્ષારમાં આયનો છે એની સાંદ્રતા આપેલી છે. KSP તો આપી દીધો, પણ કોઈ સંતૃપ્ત દ્રાવણ નથી કીધું, પણ કોઈ એક સમયે આયનોની સાંદ્રતા આપેલી છે, તો ત્યારે આપણે જે મેળવીએ ને એને QSP કહેવાય. જેવી રીતે રાસાયણિક સંતુલનમાં આપણે ખબર હોય તો QC અને KC આવેલા. KC તમને ખબર હોય તો સંતુલન સમયે નિપજની સાંદ્રતા અને પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણોત્તર, સંતુલન. અને QC પ્રક્રિયા ભાગ પર ઈ કોઈ પણ સમયે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણોત્તર. અને સંતુલને KC અને QC કેવા હતા? સરખા. તો અહીંયા QSP એટલે એ જ થયો. QSP અથવા તમને IP કે, તો QSP અથવા IP એટલે આયનોની સાંદ્રતાનો ગુણાકાર. પણ કોઈ પણ સમયે KSP એટલે સંતુલન સમયે દ્રાવ્યતાનો ગુણાકાર, જ્યારે QSP અથવા IP એટલે કોઈ પણ સમયે આયનોની સાંદ્રતાનો ગુણાકાર. સંતુલને બંને સરખા હોય. બરાબર? તો હવે આપણે સમજીએ, આ KSP આપ્યો હોય અને QSP આપણે મેળવવાનો હોય, પછી KSP QSP ની સરખામણી કરવાની. ઈ સરખામણીમાં તમને જો પરિણામ આ પ્રકારે મળે, જો કોઈ અલ્પદ્રાવ્ય ક્ષાર માટે તમે QSP મેળવો અથવા IP મેળવો, QSP અથવા IP ગ્રેટર ધેન KSP, બરાબર? QSP એટલે દાખલા તરીકે AgCl પ્રકારનો ક્ષાર છે, સંતુલને KSP S2, સંતુલનની જે દ્રાવ્યતા ગુણાકાર ને એ KSP, અને કોઈ પણ સમયે એના આયનોની સાંદ્રતાનો ગુણાકાર ને આયનોની સાંદ્રતાનો ગુણાકાર એને QSP કહેવાય. કોઈ પણ સમયે, એટલે બેના સૂત્ર તો સરખા જ હોય, પણ આ કોઈ પણ સમયે આ સંતુલને બે સરખા હોય. હવે જો QSP ગ્રેટર ધેન KSP હોય તો આની અંદર વિચારો જી કે સંતુલન પ્રક્રિયા કઈ બાજુ વધુ થઈ ગઈ હોય? પુરોગામી. ખ્યાલ આવે છે? કારણ કે આયનોની સાંદ્રતા વધી ગઈ હોય એવું થયું ને, તો કોઈ પણ આવી પ્રક્રિયા થતી હોય એ સંતુલન, જો એની અંદર સંતુલન પ્રસ્થાપિત થતું હોય ને, તો એ હંમેશા સંતુલન તરફ જ આગળ વધતી હોય, લસટલિયરના સિદ્ધાંતમાં. તો QSP ગ્રેટર ધેન KSP, તો એ પ્રક્રિયામાં QSP કોના જેવો થવા પ્રયત્ન કરે? KSP જેટલો થવા. તો QSP KSP જેટલો ક્યારે થાય? સંતુલન પ્રસ્થાપિત થાય. તો એ પ્રક્રિયા જે હોય, ઉદાહરણ આપણે AgCl ની વાત કરીએ તો AgCl માંથી Ag Cl છૂટા પડી ગયા હોય, બરાબર? તો QSP ગ્રેટર ધેન KSP થયો એટલે આનું પ્રમાણ વધી ગયું ને. તો QSP KSP જેટલું પ્રમાણ વધે, આ પ્રક્રિયા કઈ બાજુ આવે? પ્રતિગામી. આનું પ્રમાણ ઘટે ને, તો આનું પ્રમાણ ઘટે તો AgCl સોલિડ નું પ્રમાણ વધે ને, તો AgCl સોલિડ નું પ્રમાણ વધવું એટલે એનું અવક્ષેપણ થયું કહેવાય. શું થયું કહેવાય? અવક્ષેપણ. તો જો કોઈ ક્ષાર માટે QSP અથવા IP ગ્રેટર ધેન KSP, તો અવક્ષેપણ થાય એમ આગાહી કરી શકાય કે આપેલ ક્ષારનું તેના દ્રાવણમાં અવક્ષેપણ થાય.
પછી QSP અથવા IP લેસ ધેન KSP. તો આવી પ્રક્રિયામાં શું થાય? તો જો QSP ઓછો છે તો એનો અર્થ એવો થાય કે KSP જેટલો થવા માટે તો પ્રક્રિયા કઈ બાજુ જવાની? પુરોગામી તરફ જશે એટલે વધુ આયનો છૂટા પડશે તો એની દ્રાવ્યતામાં શું થાય? વધારો. KSP ગ્રેટર ધેન QSP તો ક્ષારનું અવક્ષેપણ થાય નહીં કારણ કે એનો દ્રાવ્યતા વધુ, KSP વધુ એટલે દ્રાવ્યતા વધુ. અને જો બંને સમાન હોય QSP KSP તો સંતૃપ્ત દ્રાવણ એટલે એવી કન્ડિશન હોય કે પ્રક્રિયા કોઈ બંને બાજુ સમાન વેગથી ન થતી હોય, સંતુલન પરિસ્થિતિ. આવી રીતના આપણે KSP પરથી KSP નું મૂલ્ય જાણતા હોઈએ, QSP મેળવી લઈએ તો જે તે ક્ષારનું અવક્ષેપન થશે કે નહીં એની આગાહી કરી શકાય. બરાબર? આ રીતે. અને પછી વાત કરીએ તો અલ્પદ્રાવ્ય ક્ષાર હોય એની દ્રાવ્યતા પર સમાન આયન અસર. અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા પર સમાન આયન અસર. અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા પર સમાન આયન અસર, કોમન આયન ઇફેક્ટ. અલ્પદ્રાવ્ય ક્ષાર હોય એની દ્રાવ્યતામાં શું થાય સમાન આયન અસરને લીધે? તો સમજીએ. અલ્પદ્રાવ્ય ક્ષાર ના સંતૃપ્ત દ્રાવણમાં જે આયનો હાજર હોય એના જેવા બીજા આયન ઉમેરવામાં આવે તો એ ક્ષારના દ્રાવણમાં QSP એ KSP કરતા વધી જાય. QSP એ KSP કરતા વધે અને QSP એ KSP કરતા વધે એટલે શું થવાનું? QSP ગ્રેટર ધેન KSP તો જે તે ક્ષારની દ્રાવ્યતા શું થાય? ઘટે. QSP KSP કરતા વધે તેથી દ્રાવ્યતા ઘટે. એટલે આ રીતના AgCl હોય AgCl ના દ્રાવણમાં શું હોય? Ag+ Cl-. હવે હું આમાં જો HCl ઉમેરું HCl તો H+ Cl- તો જો આ Cl- આયનની સાંદ્રતા વધી ગઈ ને. Cl- એક તો શું હોય? આમાંથી છૂટો પડ્યો એ હોય. હવે એના જેવો જ ઘટકને બહારથી ઉમેર્યો તો અહીંયા Cl- ની સાંદ્રતા વધી તો આ સંતુલન ઉપર અસર થાય. તો Cl- ની સાંદ્રતા વધી તો QSP વધ્યો હોય ને. તો QSP કોના જેવો થવા પ્રયત્ન કરે? KSP. તો આ સંતુલન કઈ બાજુ આગળ વધે? પ્રતિગામી આગળ વધે તો અદ્રાવ્ય ભાગ વધે જો અને દ્રાવ્યતા ઘટે. એટલે મોટા ભાગે અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા સમાન આયન અસરને લીધે ઘટે. સમાન આયન અસર એટલે શું? તો એનું સંતૃપ્ત દ્રાવણ હોય એમાં જે આયનો હાજર હોય એના જેવો સામ્યતા ધરાવતો બીજો આયન બહારથી ઉમેરીએ તો હવે શું થાય? કે આયનોની સાંદ્રતા વધે એટલે પછી સંતુલન પરિસ્થિતિ વિક્ષેપણ થાય. એમાં લસેટલીના સિદ્ધાંત મુજબ ફરીથી સંતુલન પ્રસ્થાપિત કરવા પ્રક્રિયા કઈ બાજુ આવે? પ્રતિગામી. કારણ કે તમે બહારથી આયન ઉમેરશો એટલે હવે એનો QSP વધી જાય. બરાબર? તો એ KSP જેવો થવા પ્રયત્ન કરે છે, પ્રતિગામી આવે. એટલે મોટા ભાગે સમાન આયન અસરને લીધે અલ્પદ્રાવ્ય ક્ષારોની દ્રાવ્યતા ઘટે. એનું કારણ એનો QSP KSP કરતા કેવો થાય? વધે. પણ આ ફોસ્ફેટ ક્ષારો છે ને, ફોસ્ફેટ ક્ષારોની દ્રાવ્યતા એસિડ ઉમેરવાથી અથવા પ્રોટોન ઉમેરવાથી અથવા H+ ઉમેરવાથી વધે. ફોસ્ફેટ ક્ષારોની દ્રાવ્યતા છે ને એ એસિડ ઉમેરવાથી વધે.
એ આપણે સમજીશું શા માટે ડેરિવેશન આવશે, સમીકરણ આવશે એના દ્વારા. બાકી અલ્પદ્રાવ્ય ક્ષારમાં સમાન આયન અસરને લીધે દ્રાવ્યતા ઘટે. ફોસ્ફેટ ક્ષારોમાં દ્રાવ્યતા એસિડ ઉમેરવાથી અથવા H+ ઉમેરવાથી વધે. તો આ ખબર પડી કે કોમન આયન ઇફેક્ટને લીધે આ દ્રાવ્યતા કેમ ઓછી થાય. એટલે અહીંયા જે આયનો હાજર હોય એના જેવો જ બહારથી તમે ઉમેરો એટલે સંતુલન પર અસર થાય. એટલે એનો QSP ગ્રેટર ધેન એ સમયે KSP થાય. તો QSP કોના જેવો થવા પ્રયત્ન કરે? KSP પ્રક્રિયા પ્રતિગામી આવે. એટલે અદ્રાવ્ય ભાગ વધે એટલે દ્રાવ્યતા ઘટે. જો એવો ઘટક અહીંયા તમે કંઈ ઉમેરો કે જે અહીંયા જે બન્યો એને દૂર કરી દો તો દ્રાવ્યતા વધી શકે. બરાબર? એવું ફોસ્ફેટ ક્ષારોમાં થાય. ફોસ્ફેટ ક્ષારોની દ્રાવ્યતા તમે કંઈ એસિડ ઉમેરો ને તો એની દ્રાવ્યતા વધે. એમાં પ્રતિગામીને બદલે કઈ બાજુ પ્રક્રિયા વધે? પુરોગામી. એવું ડેરિવેશન દ્વારા આપણે સમજીશું. ઓકે? તો એક આ સમાન આયનની શું અસર થાય છે? બીજું આપણે આ અલ્પદ્રાવ્ય ક્ષારની આગળ દ્રાવ્યતાની વાત કરી હતી ને, એ દ્રાવ્યતા બીજા કયા પરિબળ પર આધાર રાખે? દ્રાવ્યતા પર અસર કરતા પરિબળ. તો દ્રાવ્યતા પર અસર કરતા પરિબળ મુખ્ય બે. એક લેટિસ એન્થાલ્પી અને એક જલીયકરણ એન્થાલ્પી, હાઇડ્રેશન એન્થાલ્પી. લેટિસ એન્થાલ્પી દ્રાવ્યતા પર અસર કરતો પરિબળ. લેટિસ એન્થાલ્પી એટલે એમાં ધન આયન અને ઋણ આયન જોડાયેલા હોય એને અનંત અંતરે દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા. અને જલીયકરણ એન્થાલ્પી એટલે પાણીની અંદર ઘટકને ઉમેરો અને ત્યારે મુક્ત થતી ઉષ્મા, જલીયકરણ ઉષ્મા કહેવાય. હવે જેની લેટિસ એન્થાલ્પી હાઇડ્રેશન એન્થાલ્પી કરતા વધુ હોય ને એની દ્રાવ્યતા વધુ. દ્રાવ્યતા ઓછી. લેટિસ એન્થાલ્પી જલીયકરણ કરતા વધે તો દ્રાવ્યતા ઘટે અને લેટિસ એન્થાલ્પી કરતા જલીયકરણ એન્થાલ્પી વધુ તો દ્રાવ્યતા વધુ. એટલે સોલ્યુબિલિટી ઉપર અસર કરતા મુખ્ય આ બે પરિબળ. આ સિવાય ને જે એન્ટ્રોપી ની બધા મુખ્ય બે હોય કોઈ ક્ષારમાં. લેટિસ એન્થાલ્પી જલીયકરણ કરતા વધુ તો દ્રાવ્યતા ઓછી. લેટિસ એન્થાલ્પી ઓછી જલીયકરણ કરતા તો એવા ક્ષારની દ્રાવ્યતા વધુ. એટલે દ્રાવ્યતા પર અસર કરતા પરિબળ બે. એટલે આમ અલ્પદ્રાવ્ય ક્ષારની અંદર આ ટોપિકમાં તમને KSP ના સૂત્ર કોઈના પૂછ્યા હોય તો આપણે વધુ બનાવતા. સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતા આપી હોય અને KSP શોધો એવું કહે તો સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતા એટલે તમને S આપી દીધો છે. શું આપી દીધો છે? S. દ્રાવ્યતા ઓલરેડી આપી દીધી. તો તમારે એનો KSP નું સૂત્ર બનાવવાનું અને S ની કિંમત મૂકો એટલે KSP મળે. ઉપયોગિતા KSP આના પણ આપણે એક્ઝામ્પલ ગણીશું કે કોઈ ક્ષારનું એના દ્રાવણમાં અવક્ષેપન થશે કે નહીં. KSP નું મૂલ્ય આપણે આપી દીધું હોય અને QSP આપણે મેળવવાનું. QSP મેળવવા માટે આપણે છે ને કોઈ પણ સમયે આયનોની સાંદ્રતા આપી દીધી હોય આપણે, બરાબર? તો એ આયનોની સાંદ્રતા ઉપરથી QSP મળી જાય એ સાંદ્રતાના ગુણાકાર પરથી. KSP સાથે સરખાવો, ગ્રેટર ધેન થાય તો અવક્ષેપન થાય, લેસ ધેન થાય તો ન થાય, ઇક્વલ થાય તો દ્રાવણ સંતૃપ્ત દ્રાવણ કહેવાય. અને સમાન આયન અસર અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા પર. તો સમાન આયન અસરને લીધે અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા ઘટે. કારણ કે આયનોની સાંદ્રતા વધે, જમણી બાજુનું પ્રમાણ વધે એટલે એનો QSP ગ્રેટર ધેન KSP થાય. તો QSP KSP જેટલો થવા માટે પ્રક્રિયા પ્રતિગામી આવે એટલે એનો અદ્રાવ્ય ભાગ વધે, દ્રાવ્ય ભાગ ઘટે. પણ ફોસ્ફેટ ક્ષારોની દ્રાવ્યતા એસિડ ઉમેરવાથી અથવા H+ ઉમેરવાથી વધે છે. ફોસ્ફેટ ક્ષારો એવું કેમ? તેનું ડેરિવેશન છે આપણે સમજીશું અને એ પણ આની જેમ એમાં પણ આપણે વાત કરીશું. તો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ, પછી આગળ વધીશું. ઓકે.